નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું દિવ્યેશ ડીમર ધોરણ 9 ના વિજ્ઞાન ટેકનોલોજીના વિષયમાં ત્રિનેત્ર ક્લાસીસ સંચાલિત ઓનલાઈન લેક્ચરમાં આપ સર્વનું હાર્દિક સ્વાગત કરું છું। વિદ્યાર્થી મિત્રો, આપણે અભ્યાસ કરી રહ્યા હતા ચેપ્ટર નંબર 8 ગતિ, જેની અંદર શરૂઆતમાં પથલંબાઈ કોને કહેવાય, એના પછી આપણે જોયું સ્થાનાંતર, સ્થાનાંતર પછી જોયું ઝડપ અને ઝડપ પછી જોયું આપણે વેગ। વિદ્યાર્થી મિત્રો, વેગની અંદર વાત કરીએ તો એકમ સમયમાં ગતિમાન પદાર્થે કરેલા સ્થાનાંતરને પદાર્થનો વેગ કહેવાય છે, જેની અંદર આપણે વેગનું સૂત્ર ભણ્યા, વેગ બરાબર સ્થાનાંતરના છેદમાં સમય, જ્યાં સ્થાનાંતરની જગ્યાએ આપણે લખી શકીએ અંતિમ સ્થાન માઈનસ પ્રારંભિક સ્થાન છેદમાં સમય। વિદ્યાર્થી મિત્રો, એના પછી સરેરાશ વેગ જોયો, સરેરાશ વેગને આપણે કહીશું પ્રારંભિક વેગ, જેને આપણે u કહીશું, પ્લસ અંતિમ વેગ એને કહીશું v છેદમાં 2। આ સરેરાશ વેગનું સૂત્ર આપણે મેળવ્યું v એવરેજ ઇક્વલ ટુ પ્રારંભિક વેગ u પ્લસ v ના છેદમાં 2। વિદ્યાર્થી મિત્રો, અચળ ગતિ માટે આપણે બે શરતો જોઈ કે પદાર્થની વેગ સાથેની દિશા બદલાવી જોઈએ નહીં અને સમય સાથે પદાર્થનો વેગ અચળ રહેવો જોઈએ, એને અચળ વેગીય ગતિ કહેવાય, જેના વિશે આપણે ખ્યાલ મેળવ્યો। વિદ્યાર્થી મિત્રો, અચળ વેગીય ગતિનો જ્યારે ઉલ્લેખ આવે ત્યારે તમારે એવી રીતે સમજવાનું કે કોઈપણ સમય માટે પદાર્થના વેગનું મૂલ્ય બદલાતું નથી, પરંતુ વ્યવહારમાં આ બાબત ઇમ્પોસિબલ છે। શું તમે કોઈપણ દિવસ તમારા ઘરેથી ગાડી કે સાયકલ કે કંઈ પણ વસ્તુ લઈને કોઈ વસ્તુ તરફ જવા માટે નીકળો છો તો શું સમયના દરેક મૂલ્ય પાસે તમારી ઝડપ એક સરખી હશે, તમારો વેગ એક સરખો હશે? શું તમે આખી ગતિ દરમિયાન 10 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ગતિ કરતા હશો? ના, આપણો સમયની સાથે વેગ બદલાય છે। વિદ્યાર્થી મિત્રો, વૈજ્ઞાનિકોએ આ સમયની સાથે વેગ બદલાવવા માટે એક નવી રાશિનો ઉલ્લેખ કર્યો અને એ રાશિને પ્રવેગ તરીકે ઓળખવામાં આવે છે। શું કહેવામાં આવે છે? એને પ્રવેગ, જેને અંગ્રેજીમાં કહીશું એક્સેલરેશન। આપણે વેગને વેલોસિટી v તરીકે દર્શાવ્યું હતું, એવી જ રીતે પ્રવેગને આપણે એક્સેલરેશન a તરીકે દર્શાવીશું। તો વિદ્યાર્થી મિત્રો, આજના વિડિયોની અંદર આપણે પ્રવેગની જ વાત કરવાના છે। જ્યારે તમારા પપ્પા ગાડી સ્ટાર્ટ કરતા હોય, બરાબર, તો ગાડીને થોડો વધારે વેગ આપવા માટે એક્સેલરેટર આપતા હોય, એક્ટિવા હોય કે હું ટુ વ્હીલરની વાત કરું તો એની અંદર તમારા પપ્પા આ રીતે એક્સેલરેટર આપે એટલે ગાડીની સ્પીડમાં શું થાય? વેગમાં વધારો થાય। ફોર વ્હીલર હોય, ટ્રક હોય તો પગ પર એક્સેલરેટર આવે, બરાબર, ત્યાં તમે આમ એક્સેલરેટર આપો એટલે ગાડીની સ્પીડમાં શું થાય? વેગમાં શું થાય? વધારો થાય। તો પ્રવેગ શું છે? તો વેગમાં ફેરફારનો દર એ પ્રવેગ છે, કારણ કે આપણે જાણીએ છીએ કે વ્યવહારમાં અચળ ગતિય, અચળ વેગીય ગતિય જાળવી રાખવી ખૂબ જ મુશ્કેલ છે। એના માટે વૈજ્ઞાનિકોએ પ્રવેગ જેવા શબ્દનો ઉલ્લેખ કર્યો। તો આજના વિડિયોની અંદર આપણે પ્રવેગની જ વાત કરીશું। તો આપણે શરૂઆત કરીએ વિડિયોની કે પ્રવેગ એટલે શું? સુરેખ પથ પર પદાર્થની અનિયમિત ગતિ દરમિયાન તેમનો વેગ સાથે સમય સાથે બદલાયા કરે છે। પહેલી 5 મિનિટની અંદર 10 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપ હોય, સ્પીડ હોય, વેગ હોય, તો પછીની 10 મિનિટની અંદર કદાચ 5 કિલોમીટર પ્રતિ કલાક પણ થઈ જાય। એ ટ્રાફિક, રસ્તાઓ એના ઉપર આધાર રાખે। જુદા જુદા ક્ષણે આ વેગના મૂલ્ય પણ કેવા હોય છે? જુદા જુદા હોય છે। આવી પરિસ્થિતિમાં સમયના કોઈપણ ગાળા દરમિયાન પદાર્થના વેગમાં થતો ફેરફાર શૂન્ય હોતો નથી। આવી કોઈપણ પરિસ્થિતિ હોય, વેગનું મૂલ્ય બદલાયા કરતું હોય તો પદાર્થના વેગમાં થતો ફેરફાર એ શૂન્ય હોતો નથી। તો વેગમાં થતા ફેરફારનો અભ્યાસ કરવા માટે વૈજ્ઞાનિકોએ પ્રવેગ નામની ભૌતિક રાશિ વ્યાખ્યાયિત કરવામાં આવે છે, બરાબર। આ વેગમાં થતો ફેરફાર એનો અભ્યાસ કરવા માટે વૈજ્ઞાનિકોએ કઈ રાશિનો ઉલ્લેખ કર્યો? પ્રવેગ રાશિનો ઉલ્લેખ કર્યો। તો હવે પ્રવેગની વ્યાખ્યા શું છે? તો પ્રવેગની વ્યાખ્યા પરીક્ષામાં પૂછી શકાય, એકમ સમયમાં ગતિમાન પદાર્થના વેગમાં થતા ફેરફારને પદાર્થનો પ્રવેગ કહેવાય છે। ઝડપની વ્યાખ્યા શું જોઈલી? એકમ સમયમાં પદાર્થે કાપેલા અંતરને ઝડપ કહેવાય। વેગની વ્યાખ્યા શું જોઈ? એકમ સમયમાં પદાર્થે કરેલા સ્થાનાંતરને પદાર્થનો વેગ કહેવાય। અને હવે પ્રવેગની વ્યાખ્યા શું આવશે?
એકમ સમયમાં ગતિમાન પદાર્થના વેગમાં થતા ફેરફારને પદાર્થનો પ્રવેગ કહેવાય છે. તો વેગમાં ફેરફાર થાય તો પ્રવેગ ઉદ્ભવે, સ્થાનાંતરમાં ફેરફાર થાય તો વેગ ઉદ્ભવે, અને અંતર અને સમયને સાંકળતી રાશિ ઝડપ છે. તો વેગમાં થતો ફેરફાર એટલે પ્રવેગ. આ ઉપરાંત બીજી રીતે લખવું હોય તો ગતિમાન પદાર્થના વેગમાં થતા ફેરફારના સમય દરને પ્રવેગ કહેવાય છે. બેમાંથી તમે કોઈ પણ વ્યાખ્યા લખી શકો, બંનેમાંથી કોઈ પણ વ્યાખ્યા ચાલે. આ સીધા કાન પકડાવ્યા છે, આ ઊંધા કાન પકડાયા છે. એમાં એવું કીધું છે એકમ સમયમાં વેગમાં થતો ફેરફાર, અને આમાં શું કીધું છે વેગમાનમાં થતા ફેરફારનો સમય દર. એટલે બધું ઊંધું ચટ્ટું લખ્યું છે ને બે વ્યાખ્યા બનાવી છે. તમે કોઈ પણ વ્યાખ્યા લખી શકો. તો પ્રવેગનું સૂત્ર અને SI એકમની વાત કરીએ. એ જ પ્રમાણે 3 માર્કમાં કે 2 ગુણની અંદર અથવા 3 ગણની અંદર પ્રશ્ન પૂછવો હોય તો તમને એવું કે પ્રવેગની વ્યાખ્યા આપી તેનું સૂત્ર લખી SI એકમ જણાવો અને જણાવો કે પ્રવેગ સદિશ રાશિ છે કે અદિશ રાશિ છે. તો સૌથી પહેલા આપણે સદિશ વિશે વાત કરીએ. શું પ્રવેગ અદિશ રાશિ છે કે સદિશ રાશિ છે? હવે તમને ખબર પડી જવી જોઈએ. તો સર પ્રવેગ સદિશ રાશિ છે. કેમ? કારણ કે પ્રવેગ એ વેગ સાથે સંકળાયેલી રાશિ છે અને વેગ એ સદિશ રાશિ છે. તો પ્રવેગ પણ કઈ રાશિ હોય? સદિશ રાશિ હોય. કારણ કે વેગમાં દિશા જરૂરી છે તો પ્રવેગમાં પણ દિશા જરૂરી છે. મૂલ્ય સાથે દિશાનું પણ મહત્વ છે. તો અહીં તમારી એક બાબત ક્લિયર થઈ ગઈ કે પ્રવેગ એક એવી રાશિ છે, સદિશ રાશિ છે. આગળ વધીએ. પ્રવેગ એટલે એકમ સમયમાં થતા વેગમાં થતા ફેરફારનો સમય દર અથવા માપ. તો પ્રવેગ એટલે કે પ્રવેગને આપણે કહીશું એક્સેલરેશન. તો એક્સેલરેશન એ બરાબર વેગમાં થતો ફેરફાર છેદમાં સમયગાળો. હવે વેગમાં થતા ફેરફારને હવે આ ત્રિકોણ V ના વંચાય છોકરાઓ. આને શું વંચાય? ડેલ્ટા. શું કહેવાય આને? ડેલ્ટા. ડેલ્ટા V છેદમાં ડેલ્ટા T. યાદ રાખજો, આને આવી રીતે બોલાય. વેગમાં થતો ફેરફાર, વૈજ્ઞાનિકની ભાષામાં ફેરફાર દર્શાવવો હોય તો ડેલ્ટા એવી રાશિ દર્શાવાય. તો વેગમાં થતો ફેરફાર એટલે ડેલ્ટા V છેદમાં ડેલ્ટા T. હવે અહીંયા શું કીધું છે કે t બરાબર 0 સમયે જો પદાર્થનો પ્રારંભિક વેગ કેટલો હોય? u હોય. જો પદાર્થનો પ્રારંભિક વેગ u હોય ત્યારે t બરાબર કેટલા? 0. અને t બરાબર t સમયે પદાર્થનો અંતિમ વેગ v હોય તો પ્રવેગ એ બરાબર શું લખાય? વેગમાં થતો ફેરફાર. હવે વેગમાં થતો ફેરફાર એટલે ફેરફાર હંમેશા આપણે બાદબાકી દ્વારા જ મળે. તો ફેરફાર એટલે અંતિમ વેગ માઈનસ પ્રારંભિક વેગ છેદમાં સમયમાં થતો ફેરફાર અંતિમ સમય માઈનસ પ્રારંભિક સમય. બરાબર. અહીંયા પ્રવેગનું સૂત્ર આવે છે, યાદ રાખજો છોકરાઓ. એ બરાબર શું લખાય? અંતિમ વેગ માઈનસ પ્રારંભિક વેગ છેદમાં અંતિમ સમય માઈનસ પ્રારંભિક સમય. વિદ્યાર્થી મિત્રો, પરીક્ષાની અંદર આપણને એક આ ચેપ્ટરમાંથી અચળ વેગીય ગતિના સૂત્રો, એમાં જે પહેલું સૂત્ર સાબિત કરવાનું આવશે એમાં આ વસ્તુ ખૂબ જ IMP બનશે. તો અહીંયા ધ્યાન આપજો. ફરી એક વખત, પ્રવેગ બરાબર વેગમાં થતો ફેરફાર. તો વેગમાં થતો ફેરફાર એટલે અંતિમ વેગ માઈનસ પ્રારંભિક વેગ છેદમાં સમયમાં થતો ફેરફાર અંતિમ સમય માઈનસ પ્રારંભિક સમય. તો અહીંયાથી તમે જો કિંમત મૂકવાની આવે. પ્રારંભિક વેગ કયો છે? u અને અંતિમ વેગ v. તો અંતિમ વેગ v માઈનસ u છેદમાં અંતિમ સમય કયો છે? t બરાબર t. તો t અને પ્રારંભિક સમય તો હંમેશા 0 હોય તો t માઈનસ 0 t એટલે v માઈનસ u ના છેદમાં t. તો આ થયું આપણું પ્રવેગનું સૂત્ર. બરાબર છે. વેગનું સૂત્ર શું હતું? v બરાબર વેગ બરાબર સ્થાનાંતરના છેદમાં સમય. બરાબર છે. અને પ્રવેગનું સૂત્ર શું હતું? a બરાબર વેગમાં થતો ફેરફાર છેદમાં સમય. એટલે એને આપણે કઈ રીતે દર્શાવીશું? v માઈનસ u છેદમાં t. અહીંયા તમારે એમ નહીં સમજવાનું કે સર આ v તો વેગ છે. v વેગ છે પણ કયો વેગ? અંતિમ વેગ. અને u પણ વેગ છે પણ એ કયો વેગ? પ્રારંભિક વેગ. જ્યારે આપણી પાસે એક કરતા વધારે વસ્તુ હોય તો આપણે એને x1 x2 x3 x4 એવી રીતે દર્શાવીએ. એવી રીતે એક કરતા વધારે વેગ હોય તો એના માટે એ લોકો અંતિમ વેગને v કહે અને પ્રારંભિક વેગને u કહે. બંને વેગ જ છે પરંતુ અંતિમ અને પ્રારંભિક. ખબર પડી ગઈ વિદ્યાર્થી મિત્રો તમને? ઓકે, ચલો આગળ વધીએ. હવે એનો SI એકમ. આનો SI એકમ કઈ રીતે બનાવીશું? તો અહીંયાથી તમને SI એકમ ખબર પડશે. જુઓ, વેગમાં થતો ફેરફાર એટલે કે વેગ
વેગનો એસઆઈ એકમ શું છે યાદ કરો, વેગનો એસઆઈ એકમ છે મીટર પ્રતિ સેકન્ડ. એટલે અહીંયા વેગની આપણે લખીશું મીટર પ્રતિ સેકન્ડ. હવે અહીંયા હજી એક સમયગાળો છે તેના ગુણ્યા શું કરીશું સમય, બરાબર છે, એટલે મીટર પ્રતિ સેકન્ડનો વર્ગ. હવે તમને એમ થાય કે સર વેગ બે વખત આવ્યો, બરાબર, પણ વેગ બે વખત આવ્યો પણ રાશિ તો એક જ છે ને, વેગમાં થતો ફેરફાર, બરાબર. તેનો એકમ એક જ કોમન લેવાનો મીટર પ્રતિ સેકન્ડ અને નીચે પાછો સમય એટલે હજી સેકન્ડ, એટલે સેકન્ડ ગુણાઈ ગયો. તો પ્રવેગનો એસઆઈ એકમ શું છે મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર. વિદ્યાર્થી મિત્રો એકમ ખાસ યાદ રાખજો, વેગનો એસઆઈ એકમ મીટર પ્રતિ સેકન્ડ અને પ્રવેગનો એસઆઈ એકમ મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર. એટલો ફરક છે, પેલામાં સેકન્ડની 1 ઘાત છે, અહીં સેકન્ડની કેટલી ઘાત છે 2 ઘાત છે. મેં વાત કરી તેમ કે પ્રવેગ એ સદિશ રાશિ છે અને તેની દિશા વેગમાં થતા ફેરફારની દિશામાં જ હોય છે. એટલે વેગમાં ફેરફાર જે દિશામાં થાય એ જ દિશામાં પ્રવેગમાં પણ ફેરફાર થાય. ચલો વિદ્યાર્થી મિત્રો, આ સૂત્ર તમને યાદ રહી ગયું હશે તો જ તમને આ ખબર પડશે કે a બરાબર v - u ના છેદમાં t સૂત્ર પરથી કઈ કઈ બાબતો સાબિત થાય છે. તો આપણે વાત કરીએ એની અંદર, તો અહીંયા સૂત્ર લખ્યું છે a બરાબર, ચલો હું અહીંયા પાછું લખું છું v - u ના છેદમાં t. આ સૂત્ર પરથી કઈ કઈ બાબતો સાબિત થાય છે? તો વિદ્યાર્થી મિત્રો, આ સૂત્ર પરથી આપણને બે વસ્તુ ખબર પડે. પહેલી વસ્તુ મેં કહું, હવે તમને ગણિતના બેઝિક નિયમો ખબર હશે. જો પદાર્થનો અંતિમ વેગ વધારે હોય અને પ્રારંભિક વેગ ઓછો હોય, એનો મતલબ એવું થયો કે આ v હશે તે મોટો હશે અને u હશે તે નાનો હશે, v ની વેલ્યુ વધારે હશે. તો તમે મને કહો કે જ્યારે v ની વેલ્યુ વધારે હોય ત્યારે v - u નો જવાબ કેવો આવશે? પોઝિટિવ આવશે, કારણ કે v ની વેલ્યુ મોટી, મોટામાંથી નાનું જાય તો હંમેશા ધન જવાબ મળે. તો v - u ની વેલ્યુ આપણને શું મળશે? વધારે મળશે. એટલે a નું મૂલ્ય શું આવશે? ધન આવશે, બરાબર. એનો મતલબ એવો થયો કે આ કિસ્સાની અંદર પદાર્થ પ્રવેગી ગતિ કરે છે. કેવી ગતિ કરે છે? પ્રવેગી ગતિ. પ્રવેગી ગતિ એટલે એની વેગની દિશા અને પ્રવેગની દિશા એક જ છે, બરાબર. વેગ અને પ્રવેગની દિશા કેવી છે? એક જ દિશા છે. હવે હું બીજા કિસ્સાની વાત કરું અને આવા ઉદાહરણ આપવા હોય તો આપણે જ્યારે ગાડી ચલાવીએ છીએ, બરાબર છે, ત્યારે કેવું એક્સેલરેટર આપે એટલે ગાડી આગળ વધે, બરાબર. એ જ પ્રમાણે તમે ધાબા ઉપર ઊભા છો અને ધાબા ઉપરથી એક બોલ ફેંકો, બોલ કા ઉપર જાય કે નીચે આવે? સીધો નીચે આવે, બરાબર. આ હલકો બોલ હોય તો બી ઉડીને આવવાનો તો નીચે જ છે, એવું નહીં કે અંતિમ સમય સુધી હવામાં જ રહેશે, બરાબર. એ નીચે આવશે અને આ કિસ્સાની ગતિ બી કેવી ગતિ કહેવાય? પ્રવેગી ગતિ કહેવાય, બરાબર. એનો પ્રવેગ અને વેગ એક જ દિશામાં નીચેની તરફ છે. હવે બીજા કિસ્સાની વાત કરીએ. શું લખ્યું છે અહીંયા? a બરાબર v - u ના છેદમાં t, બરાબર છે. આ કિસ્સાની અંદર મેં તમને એમ કહું કે અંતિમ વેગ u, બરાબર, પ્રારંભિક વેગ u એ અંતિમ વેગ કરતા મોટો છે, એટલે u ગ્રેટર ધેન v. તો આ કિસ્સાની અંદર u મોટો હોય, બરાબર છે, તો આપણે બધા જાણીએ છીએ કે v - u નું મૂલ્ય એ આપણને શું મળશે? ઋણ મળશે. શું મળશે? ઋણ. હવે ઋણ મળશે એનો મતલબ એવો થયો કે પદાર્થ એ પ્રતિપ્રવેગી ગતિ કરે છે. કેવી ગતિ કહેવાય? પ્રતિપ્રવેગી. અને આ કિસ્સાની અંદર વેગ અને પ્રવેગની દિશા કેવી છે? વિરુદ્ધ છે. કેવી છે? વિરુદ્ધ. હવે એનું ઉદાહરણ મારે આપવું હોય તો આપણે જ્યારે ગાડી ચલાવીએ છીએ ત્યારે ગાડીમાં બ્રેક મારીએ છીએ. બ્રેક મારવાના કારણે શું થાય છે? આપણી ગાડી એ જગ્યા ઉપર સ્થિર થઈ જાય છે. આ કિસ્સાની અંદર એનો વેગ આ દિશામાં હોય તો પ્રતિપ્રવેગ વિરુદ્ધ દિશામાં ઉદ્ભવે છે, જેને કારણે ગાડી ત્યાં શું થઈ જાય છે? સ્થિર થઈ જાય છે. આને કહેવાય પ્રતિપ્રવેગ. તો બે કિસ્સાનો અભ્યાસ કર્યો. પ્રવેગી ગતિ કોને કહેવાય? પ્રતિપ્રવેગી ગતિ કોને કહેવાય? બરાબર છે. બીજું પ્રતિપ્રવેગીનું ઉદાહરણ આપવું હોય તો મેં આ ચોક છે, આ ચોકને નીચેથી ઉપર ફેંકું અને પાછું એ ઉપરથી નીચે આવશે, એને કહેવાય પ્રતિપ્રવેગી ગતિ. આ ઉપરથી નીચે જવાની ગતિ એની કેવી કહેવાય? પ્રતિપ્રવેગી ગતિ. જ્યારે ગાડીમાં બ્રેક મારો ત્યારે પણ પ્રતિપ્રવેગી ગતિ ઉદ્ભવે. તો પ્રવેગ બે પ્રકારના હોય, એક પ્રવેગી ગતિ અને બીજો પ્રતિપ્રવેગ. તો ખબર પડી ગઈ. તો ચાલો હવે આપણે સવાલ જોઈ લઈએ. જો v ગ્રેટર ધેન u હોય એટલે કે પ્રારંભિક અંતિમ વેગ મોટો અને પ્રારંભિક વેગ નાનો, તો એટલે કે
સમયની સાથે આ v ગ્રેટર ધેન u હોય એનો મતલબ એવું હોય અંતિમ વેગ ક્યારે વધારે હોય જો સમયની સાથે વેગમાં વધારો થતો હોય ધારો કે પ્રારંભિક વેગ 10 છે અને અંતિમ વેગ 40 છે એનો મતલબ શું થયો કે સમયની સાથે સાથે વેગમાં વધારો થતો ગયો તો જ v ગ્રેટર ધેન u હોય બરાબર છે 10 20 30 40 એટલે એનો મતલબ એવો થયો કે સમયની સાથે પદાર્થના વેગમાં વધારો થાય છે તો પ્રવેગનું મૂલ્ય હંમેશા ધન મળે છે મેં તમને સમજાવ્યું કે v ગ્રેટર ધેન u મોટામાંથી નાનું જાય તો હંમેશા જવાબ ધન જ મળે અહીં પદાર્થ પ્રવેગી ગતિ કરે છે તેમ કહેવાય અને આ કિસ્સામાં પ્રવેગની દિશા એ વેગની દિશામાં જ હોય છે ચલો બીજા કિસ્સાની વાત કરીએ જો v u હોય એટલે કે અંતિમ વેગ એ નાનો હોય અને પ્રારંભિક વેગ વધારે હોય એનો મતલબ એવો થયો કે સમયની સાથે પદાર્થના અંતિમ વેગમાં સતત ઘટાડો થઈ રહ્યો છે ત્યારે પ્રવેગનું મૂલ્ય હંમેશા ઋણ મળે બરાબર છે અહીં પદાર્થ પ્રતિ પ્રવેગી ગતિ કરે છે તેમ કહેવાય અને આ કિસ્સામાં પ્રવેગની દિશા વેગની વિરુદ્ધ દિશામાં હોય છે બરાબર છે તો એક જ દિશામાં હોય એવું ક્યારે કહેવાય જ્યારે વેગ અને પ્રવેગનું મૂલ્ય એક જ દિશામાં હોય એટલે કે સમયની સાથે વેગમાં વધારો થતો હોય આપણે ગાડીમાં જો કોઈ વખત ગિયર પાડવાનું નહીં હોય તો ગાડી છાટકો ખાઈને આગળ વધે બરાબર છે એને શું કહેવાય એક્સેલરેશન કહેવાય એને એના વેગના મૂલ્યમાં શું થાય છે વધારો થાય છે અને પ્રતિપ્રવેગ કોને કહેવાય પ્રતિપ્રવેગ એને કહેવાય કે વેગમાં ઘટાડો થવો કેમ કારણ કે વેગ અને પ્રવેગની દિશા વિરુદ્ધ હોય છે જેમ કે ગાડીની અંદર બ્રેક મારવી તો વિદ્યાર્થી મિત્રો આજના વિડિયોની અંદર આપણે શું ભણ્યા તો સૌથી પહેલા પ્રવેગ કોને કહેવાય પ્રવેગનું સૂત્ર એનો SI એકમ અને પ્રવેગના બે પ્રકાર પ્રવેગી ગતિ અને પ્રતિપ્રવેગી આ બે વસ્તુ વિશે અભ્યાસ કર્યા વિદ્યાર્થી મિત્રો હજી આગળના વિડિયોની અંદર આપણે આ પ્રવેગી ગતિ અને પ્રતિપ્રવેગી ગતિ વિશે વાત કરીશું આજના વિડિયોમાં બસ આટલું જ આ વિડિયો ગમ્યો હોય તો ચેનલને લાઈક કરો શેર કરો સબસ્ક્રાઇબ કરો અને ત્રિનેન ક્લાસીસની ચેનલને જોતા રહો થેન્ક યુ જય હિન્દ વંદે માતરમ